શાળાનું તંત્ર આખું વિખાઈ ગયું છે. આ છે અમારી જીવાય છે પછી દુઃખી તો ન જ થવા દેવી. સતાધાર જય ગીગડા પીર. તો અત્યારે અમારે છે ને ગૌશાળામાં એક બાપા છે, બધા ગોવાળ, કારણ કે રજા ઉપર છે અને અત્યારે ગૌશાળાનું તંત્ર આખું વિખાઈ ગયું છે. તો ચાલો અત્યારે શું કરી રહ્યા છે અમારે રામજી દાદા તે બતાવું. તો આ છે અમારી જીવાય સત્તાધાર કામગીરીનું ગૌશાળા. તેમાં અત્યારે આજે ગોવાળ આવ્યા નથી, તો તેના કારણે આપણે અત્યારે ગૌશાળાનું તંત્ર કેવું વિખાણું છે. અને જો કે ગાયું કોઈ દુઃખી નથી અમારે, પણ ગાયોને જે આપણે જે રેગ્યુલર રોજનું કામ થાય ને એ આજ થોડુંક નથી થયું. તો ચાલો બતાવું. જો આ વાહિદું થોડું જાજુ પડી રહ્યું છે અને અત્યારે જો ગાયોને આપણે આ ત્રીજી વાર નીણ થઈ રહી છે. એમ કોઈ ગાયું આપણે સત્તાધારમાં ઠાકરની કૃપાથી દુઃખી તો ન જ થવા દેવી. અને બીજું અત્યારે અમારે સેવા કરવાવાળા પણ રાત્રે અમારે બધા નવરા હોય, અમે તો રાત્રે અમે બધા આવી જાવી તો એમ ટેકો પડી જાય અમારે ઘણો બધો. તો ચાલો અત્યારે અમારે રસનાળથી પણ સેવા કરવા આવ્યા છે. તો ચાલો, અને મહુવાથી દાદા સેવા કરવા આવી ગયા છે. તો ચાલો બતાવું. અમારે આ છે પ્રફુલભાઈ ને, અને એક આપણે જો આ નીણ નાખી રહ્યા છે રામજી દાદા છે. તો આ બંને આપણે અત્યારે સેવા કરવા માટે આવી ગયા છે. તો આપણે આ પ્રફુલભાઈ આવ્યા છે. પ્રફુલભાઈ જય આપા ગીગા. જય આપા ગીગા. તો તમારે કોનો હરિબાપુનો ફોન આવ્યો હતો કે કોઈનો ફોન આવ્યો કે એમનામ જ તમને ઈચ્છા થઈ કે આજ વાડીએ નવરો હતો તો લાયક ખાવ કીધું જાવ કરી. વાહ ભાઈ વાહ. તો જો ઠાકર આવું હુજાડે કોઈ ન આવ્યું હોય ને તો આપને અંદરથી એમ થાય કે હાલો આજે આટો મારવા જાવી. તો આજે અમારે છે ને જો અત્યારે નીણનું કામ બધું ચાલુ છે અને હવે આપણે દોવાનું કામ ચાલુ કરવાનું છે. તો ચાલો આગળના વિડીયોમાં બનાવી દેજો. અને ઘણું એક બીજો પણ એક ગાને રોગ છે તે પણ હું બતાવું કે તેનું કાંઈ નિવારણ થઈ શકે એમ હોય તો કોમેન્ટ કરતા જજો. જય ગીગડા ભાઈ. તો અત્યારે આપણે રસનાળ ગામ અને મહુવા ગામના દાદા આપણે જો અત્યારે સેવા કરી રહ્યા છે ને ગાયોને અત્યારે નીણ નાખી રહ્યા છે. અને અમે પણ ઘણું હજી કામ હજી કરવા. આપણા કાનાભાઈ. તો અત્યારે આપણે અત્યારે બપોર પછીની ચારામાં છે ને આપણે અત્યારે ગાયોને પાલો ખવડાવવાનો છે. તો તમે આ ઉનાળાની મોસમમાં આપણે ગાયોને શું ખવડાવવું છે ને કોમેન્ટ કરતા જજો. અને આ ઉનાળામાં આપણે ગાયોને શું ખવડાવવું જોઈએ. જોકે અમારે તો સામટી ગાયો રહી બહુ જાજી 300 જેવી છે. તો તેની માટે તમારે તો કાંઈ લીલું રોજ પોણ થાય નહીં. તો તેની માટે અત્યારે અમે છે ને આ હુકલ પાલો અત્યારે એક ટાઈમ લીલું ખવડાવી રહ્યા છીએ. જો હું તમને આગળ કહેતો હતો કે અમારે એક ગા બીમાર બહુ રહેશે અને તેને કોઈ રોગ હશે કે શું એની કોઈ દેશી દવા થઈ શકે એમ હોય તો મને જરૂરથી જણાવજો. કારણ કે જો આ ગાય છે ને તે આપણે અત્યારે ગાભણી છે અને આ ગાય નહીં તો 10 વખત આપણે ગરમી કાઢી જાય છે. લગભગ 10 વખત તો મેં જ દવા કરી છે ને આપણે ડૉક્ટરને પણ ખુદ બોલાવ્યો છે. ડૉક્ટરે પણ ખૂબ દવા કરી પણ તેને ગરમી આપણે કાઢી જ જાય છે. અઠવાડિયું જાય એટલે ગરમી કાઢીને ઊભી રહે. તો તેની માટે કોઈ આપણે દેશી દવા હોય તો મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને જય ગીગડા પીર. હવે આગળ હું તમને બતાવું છું કે અમારે કેટલી ગાયો અત્યારે હાલ દૂધણી છે અને હાલ અત્યારે માણસો નથી. તો કેમ અમે એટલી બધી ગાયું દોરશું તો વિડીયોમાં બન્યા રહેજો. ગાયું છે તો 300 ગાયોમાંથી આપણે અત્યારે 70 ગાયો જેવી દૂધણી છે અને 8 ભેંસું દૂધણી છે. તો અમારા કલેજા આવ્યા અમારા રવજી દાદા અત્યારે છે ને દવા આવી ગયા છે. જય આપા ગીગા. જય આપા ગીગા. જય આપા ગીગા બધા મિત્રોને. તો અત્યારે આપણે છે ને એક ગા દોવા બેઠા છીએ જે પહેલા વેતરની અમારે ગાય છે ઓળકી. તો તેને આપણે આસળમાં કોઈ જાતની બીમારી હોય કે કોને ખબર, જે એક ગાયનો આસળ છે ને એ તેનું મુખ જ બંધ આવ્યું છે. ડૉક્ટરને બતાવ્યું પણ તેની કોઈ સારવાર થાય એમ નથી. તો તે આસળમાં છે ને આ રીતની પ્રોબ્લેમ થઈ. ચાલો બતાવું. જો આ રીતની એને પ્રોબ્લેમ થઈ છે, ઉપરથી ચામડી જવા મળી છે આસળમાં. તો
એ એક આસળ આપણે ખરાબ થઈ ગયો છે, તો તેની માટે કોઈ દેશી ઉપચાર હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. અને આગળ હવે અમારે બધા જો અત્યારે દવાનું કામ ચાલુ છે, અને ઢસાથી પણ અમારે મિત્રો સેવા કરવા આવી ગયા છે, તો ચાલો બતાવું. તો અત્યારે અમે બધા જો અત્યારે ઢસાવાળા સેવા મિત્રો કરવા આવ્યા છે, એ બધા જો અત્યારે ગા દોઈ રહ્યા છે. આ બાજુ અમારે રવજીતદા દોડે છે, આ બાજુ હું ગા દઉં છું. જો એટલા બધા અમે મિત્રો અત્યારે ગા દોઈ રહ્યા છીએ. અને આપણે અત્યારે 65 થી 70 ગાઉં જેવું દૂધનું છે, અને ભેહું દોવાની બાકી છે હવે. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છીએ. કેવો લાગ્યો તમને અમારો આ સત્તાધારમાં એક દિવસ જો ગોવાળ ન હોય તો આવી પરિસ્થિતિ ઊભી થાય છે. તો જય ગીગડા પીર. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.